નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જન્મના પ્રમાણપત્રને તમે મોબાઈલની મદદથી કેવી રીતે ડાઉનલોડ કરી શકશો એના વિશે વાત કરીશું. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ પોર્ટલ એટલે કે eOળખ.gujarat.gov.in આ નામની જે વેબસાઇટ છે એ લોન્ચ કરવામાં આવી છે અને આ વેબસાઇટની મદદથી તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તેમની નોંધણી નજીકની ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકામાં કરવામાં આવે છે અને જો બાળકનો જન્મ કોઈ હોસ્પિટલમાં થાય છે તો તેની નોંધણી તે વિસ્તારની નગરપાલિકામાં કરવામાં આવે છે અને ત્યારબાદ ઈ-ઓળખ પોર્ટલ પર આ બાળકનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને જે મોબાઈલ નંબર તમે એ સમયે આપો છો એ નંબર ઉપર તમને એપ્લિકેશન નંબર સેન્ડ કરવામાં આવે છે. હવે આ એપ્લિકેશનની મદદથી તમે તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારી પાસે એપ્લિકેશન નંબર ખોવાઈ જાય છે તો મોબાઈલ નંબરથી પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આજના વિડીયોમાં આપણે મોબાઈલ નંબરથી તમે કેવી રીતે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરશો એના વિશે વાત કરીશું, તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવનારા અમારા જેટલા પણ વિડીયો છે એમની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. અહીંયા સૌથી પહેલા તમારે ગૂગલ પર આવી જવાનું છે અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે ઈ-ઓળખ. પહેલી જે વેબસાઇટ મળે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે. ત્યારબાદ તમે ઝૂમ કરીને જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે. તમારે અહીં નીચે આવવાનું છે. જેવા નીચે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે અમુક સૂચના આપવામાં આવી છે. એ સૂચના તમારે અહીંયાથી વાંચી લેવાની છે. ત્યારબાદ નીચે આવી જવાનું છે. અહીંયાથી તમે સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો. અહીંયા પહેલા તમને આપ્યું છે ઇવેન્ટ, તો ઇવેન્ટની અંદર તમને ડેથ અને બર્થ બંને ઓપ્શન આપ્યા છે. તો અહીંયાથી આપણે બર્થ સર્ટિફિકેટને ડાઉનલોડ કરવાનું છે. તો ડેથ સર્ટિફિકેટ પણ તમે આ જ પ્રોસેસથી ડાઉનલોડ કરી શકો છો. આપણે અત્યારે વાત કરીએ છીએ બર્થ સર્ટિફિકેટની, તો બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીશું. ત્યારબાદ તમને અહીંયા ઓપ્શન આપ્યું છે સર્ચ બાય, તો સર્ચ બાયની અંદર તમને અહીંયા બે ઓપ્શન આપેલા છે કે એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર. હવે એપ્લિકેશન નંબર ક્યાંથી મળશે, તો જે તે સમયે તમે જે આ નોંધણી માટેની અરજી કરી છે ત્યારે જે મોબાઈલ નંબર આપ્યો હશે એની અંદર તમને એપ્લિકેશન નંબર આપવામાં આવે છે. એ નંબર ઉપર સેન્ડ કરવામાં આવે છે અને જો તમારી પાસે એપ્લિકેશન નંબર નથી તો તમે જે તે સમયે આ સર્ટિફિકેટ બનાવ્યું ત્યારે જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો. અત્યારે અહીંયા એપ્લિકેશન ઉપર ઠીક છે, તો આપણે અત્યારે મોબાઈલ નંબરથી સર્ચ કરીશું. તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે. જેવું મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવી જશે. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ અહીંયા તમને નીચે કેપ્ચા કોડ જોવા મળશે. તો આ જે કેપ્ચા કોડ છે એને એઝ ઇટ ઇઝ તમારે અહીંયા દાખલ કરી દેવાના છે અને ત્યારબાદ સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા બધી વિગત દાખલ કર્યા પછી તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરશો એટલે તમારે અહીં નીચે આવી જવાનું છે. હવે જેવા નીચે આવશો એટલે તમને અહીંયા જન્મના પ્રમાણપત્ર જેટલા પણ તમારા આ નંબર દ્વારા બનેલા હશે એ બધા તમને જોવા મળશે. તમે સાઈડમાં જઈને પણ જોઈ શકો છો. અહીંયા જે પણ નામ હશે એ બધા આવી જશે. ફાધરનું નામ આવી જશે, મધરનું નામ આવી જશે. ત્યારબાદ અહીંયા તમને એક્શનની અંદર તમને જોવા મળશે ડાઉનલોડ અને ડાઉનલોડ ઓલ ફોર્મેટ. આ બંને ફોર્મેટ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે તમારે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ ખોલવાનું ઓપ્શન આવશે, તો તમારે ચૂઝ કરીને પીડીએફ ઓપન કરવાની છે. હવે તમે જોઈ શકો છો તમારું જન્મનું પ્રમાણપત્ર આ પ્રકારે તમારી સામે આવી જશે. આ રીતે તમે તમારું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા. જો તમારી પાસે એપ્લિકેશન નંબર નથી તો તમારા મોબાઈલ દ્વારા જ તમે આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. હવે તમે કોઈ જગ્યાએ ગયા છો ત્યાં જન્મના પ્રમાણપત્રની જરૂર પડી છે તો તમે આવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને જો તમારી પાસે ખોવાઈ ગયું છે તો પણ તમે આવી રીતે ડાઉનલોડ કરીને આની કલર કોપી કાઢીને રાખી શકો છો. તો આ પ્રકારે તમારે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો તમને અવારનવાર મળતા રહેશે જેની અંદર તમને ઘણું બધું શીખવવામાં આવશે કે કેવી રીતે તમારે આજનો સમય છે સંપૂર્ણ ડિજિટલ બન્યો છે, તો એવા સમયમાં તમારે બધી જ જાણકારી હોવી તમારી પાસે જરૂરી છે. બસ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે. જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ.